નમસ્કાર, જય હિન્દ વાલા વિદ્યાર્થી મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું કે આપ સૌ છે મજામાં હશો. તો મિત્રો, આજના સેશનમાં આપ બધા આજનું છે મોસ્ટ 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 વેલકમ છે વિદ્યાર્થી મિત્રો. અને આજનો આ સેશન રહેવાનું છે જીએસઆરટીસી કંડક્ટર માટે, કે જેમાં સાહેબ છે એ મોટર વ્હીકલ એક્ટ છે એ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. અને સારા એવા લેવલનું છે ભાઈ મોટર વ્હીકલ એક્ટ એક્ઝામમાં છે, પેપરમાં તમને છે એ જોવા મળે છે. 10 માર્ક્સનો છે ક્વેશ્ચન છે એ જોવા મળે છે તમને. તો આજનો આ સેશન છે મોટર વ્હીકલ એક્ટ માટે રહેવાનો છે. Done છે? તો ભાઈ એક સરસ મજાની મિત્રો કહેવત છે કે સાહેબ મૂળ વગરનું ઝાડ મૂળ વગરનું ઝાડ અને પાયા વગરનું મકાન ક્યારે ટકે નહીં. સાહેબ ક્યારેય ટકે નહીં. કહેવાનો મતલબ એ છે કે જો તમને મિત્રો મોટર વ્હીકલ એક્ટ નો છે ઇતિહાસ ખબર ના હોય, ઇતિહાસ જાણ્યો ના હોય, તો પેપરમાં કેવું થાય સાહેબ? પેપરમાં ગોથા ખવાઈ જાય, પેપરમાં ભેગું કરી શકો નહીં. મોટર વ્હીકલ એક્ટ છે તેના ઇતિહાસમાંથી અવારનવાર છે ભૂતકાળમાં છે કોઈ ને કોઈ ક્વેશ્ચન છે પૂછાયેલા છે. એટલે મોટર વ્હીકલ એક્ટ નો બેઝિક ઇતિહાસ જાણવો ખૂબ જ જરૂરી છે તમારી માટે. આજે આપણે છે મોટર વ્હીકલ એક્ટ ની છે વાર્તા છે એ જાણીશું. ઓકે, હવે ઘણા ખરા ઉમેદવારોને અથવા તો કોઈને ક્વેશ્ચન એવો થાય કે સાહેબ મોટર વ્હીકલ એક્ટ છે આવ્યો ક્યાંથી, તેનો જન્મ ક્યાંથી થયો સાહેબ? નો ડાઉટ કે ઉદ્દેશ્ય તો તમને ખબર હોય, મુખ્ય હેતુ શું હોય? તો ભાઈ ટ્રાફિક કંટ્રોલ માટે હોય, ટ્રાફિક કંટ્રોલ કરવા માટે હોય સાહેબ. અકસ્માત ઓછા થાય, એક્સિડન્ટ ઓછા થાય, તો આ બધું ક્યાં હોય સાહેબ? મોટર વ્હીકલ એક્ટમાં હોય. પણ સાહેબ આનો જન્મ ક્યાંથી થયો? હા, તો બ્રિટિશ સમયના જૂના કાયદા 1939 નો અંત કરવામાં આવ્યો અને નવા કાયદાની શરૂઆત ભાઈ થઈ કોને કરી? તો ભારતીયોએ કરી. પણ સાહેબ આ મૂળ મુદ્દો એ છે કે આ એક્ટ આવ્યો ક્યાંથી? હા, તો મિત્રો જો તમે 1939, તો અહીંથી અહીંયા લખેલું પણ છે, પણ સામાન્ય ખબર પડે સાહેબ 1939 એટલે એ સમયે છે ભાઈ સાહેબ બ્રિટિશરોનું શાસન હશે. આપણો દેશ છે એ આઝાદ નતો થયો. એટલે ભાઈ આ કાયદો છે બ્રિટિશરો દ્વારા છે ભારત માટે છે લાવવામાં આવ્યા હતા. પણ લાવ્યા ક્યાંથી સાહેબ? તો ખાસ યાદ રાખજો મિત્રો, બ્રિટિશરોનો પોતાનો એક કાયદો હતો મોટર વ્હીકલ એક્ટ માટેનો. બ્રિટિશરોનો પોતાનો કાયદો હતો સાહેબ. એ કાયદાનું નામ શું હતું? મોટર એક્ટ 1914. ઓકે, ખાસ યાદ રાખી લેજો ભાઈ. આ છે એ અંગ્રેજોનો પોતાનો કાયદો હતો. શુદ્ધ ગુજરાતીમાં એનો પોતાનો કાયદો હતો. ઓકે, હવે કેવું હતું કે અંગ્રેજો છે ભારતમાં આવ્યા, અંગ્રેજો છે ભારતમાં આવ્યા અને ભાઈ એમને છે એવું થયું કે નહીં ભાઈ આપણે ભારતીયો માટે છે કંઈક નવું કરીએ. વાહનો છે એનું કંટ્રોલિંગ, ટ્રાફિકિંગ છે ઓછું કરવા માટે અને સાથે છે અકસ્માતને રોકવા માટે આપણે કાયદો લાવીએ ભારત માટે. ઓકે, અને ભાઈ તેઓ છે તેમના પોતાના કાયદામાંથી એક સરસ મજાનો અંગ્રેજોએ કાયદો બનાવ્યો છે. કયો? અહીંયા તમે એ છે સાહેબ મોટર વ્હીકલ એક્ટ. એ કયો છે ભાઈ? તો સાહેબ એ છે મોટર વ્હીકલ એક્ટ. અહીંયા જોયું આપણે 1939. ઓકે, એટલે કે સૌથી પહેલા જો ભારત માટે કોઈ છે એ કાયદો આવ્યો હોય ને, ભારત માટે સૌ પ્રથમ કોઈ કાયદો તો કયો આવે? આ તમને જોવા મળે છે. ઓકે, મોટર વ્હીકલ એક્ટ 1939 ભારત માટે છે સૌ પ્રથમ ભાઈ કાયદો. કોણે બનાવ્યો હતો? તો ભાઈ બ્રિટિશરો એટલે કે અંગ્રેજો દ્વારા છે ભારત માટે બનાવવામાં આવ્યો હતો. ખાસ યાદ રાખજો, નોર્મલી કેવો ક્વેશ્ચન પૂછાયો હતો? એકવાર છે ભાઈ કોઈ એક ભરતીમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે કંડક્ટરની કે ભાઈ મોટર વ્હીકલ એક્ટ 1939 છે, તો આ કાયદા એ છે કયા કાયદાનું છે સ્થાન છે લીધેલું છે? તો સામાન્ય ખબર પડે કે ભાઈ આ કાયદા એ છે કોનું સ્થાન લીધું છે? બ્રિટિશરોનો કાયદો મોટર વ્હીકલ એક્ટ 1939 નું સ્થાન છે લીધું છે.
ડન છે. તો હવે સાહેબ છે આ તો બ્રિટિશરો દ્વારા બનાવવામાં આવ્યો, ભારતીય દ્વારા શું કરવામાં આવ્યું? મિત્રો સમયાંતરે છે આપણો દેશ છે આઝાદ થયો, અને ભાઈ આઝાદ દેશ થયો, અંગ્રેજો તો ચાલ્યા ગયા, પણ આ કાયદો છે આપણી માટે મુકતા ગયા, અને કાયદો મુકતા ગયા ત્યારબાદ છે આશરે 50 વર્ષ સુધી છે ભાઈ, આમ તો કહીએ કે ભાઈ અંગ્રેજો હતા ત્યારથી 50 વર્ષ સુધી છે આ કાયદો છે એ ચાલ્યો. હવે સમયાંતરે મિત્રો બદલાવ જરૂરી છે, સમયાંતરે છે દેશનું ડેવલપમેન્ટ થયું છે, વિકાસ થયો છે, વાહનોની સંખ્યામાં વધારો થયો. હા સાહેબ, વાહનોની સંખ્યામાં છે વધારો થયો. સાથે જોઈએ સાહેબ અકસ્માતોમાં છે વધારો થયો, પોલ્યુશન છે કરવું થોડું અઘરું પડી ગયું, કેમ કે ભાઈ નવી નવી ટેકનોલોજીના વાહનો આવ્યા, જેના કારણે છે પોલ્યુશનમાં વધારો થયો. તો સમયાંતરે છે ભાઈ આ કાયદામાં છે બદલાવ જરૂરી હતો. તો કેવું થયું કે ભારતીયો દ્વારા છે સંસદમાં એક ખરડો પસાર કરવામાં આવ્યો. ક્યારે સાહેબ? ભારતીયો દ્વારા છે સંસદમાં ખરડો પસાર કરવામાં આવ્યો. ખરડો પાસ ક્યારે થયો સાહેબ? ખરડો પાસ થયો, આ ડેટ યાદ રાખી લેજો, અવારનવાર છે એ તમને જોવા મળશે. ભાઈ ખરડો છે પાસ ક્યારે થયો? તો ખરડો પાસ થયો તો મિત્રો 14 ઓક્ટોબર 1988. ઓકે, 14 ઓક્ટોબર 1988 ના રોજ છે ભાઈ સંસદમાં છે એ ખરડો છે એ પાસ થયો હતો. એટલે કે ભાઈ કાયદો બની ગયો. તો સાહેબ ભારત માટે છે આ કાયદો છે એ કયો? ભારત માટે મિત્રો આ કાયદો છે, ખાસ યાદ રાખજો, વ્હીકલ એક્ટ સાહેબ 1988. ઓકે, આ ભારત માટેનો સૌ પ્રથમ છે એ કહીએ ને તો કાયદો છે ભારતીય દ્વારા બનાવેલો. ભારતીયો દ્વારા બનાવેલો. ઓકે, મૂળ કાયદો 1939 નો હતો, ત્યારબાદ તેના પરથી ભારતીયો લાવ્યા સાહેબ મોટર વ્હીકલ એક્ટ 1988, એટલે કે પોતાનો કાયદો લાવ્યા. આ ખાસ યાદ રાખી લેજો ભાઈ, આમાંથી તમને ક્વેશ્ચન જોવા મળે, અથવા તમને ક્વેશ્ચન પૂછાય કે સાહેબ મોટર વ્હીકલ એક્ટ છે 1988 તેને કયા કાયદાનું સ્થાન લીધું? તો ભાઈ આનું સ્થાન લીધું, અથવા તો આને કોનું સ્થાન લીધું? મોટર વ્હીકલ 1914 નું સ્થાન લીધું. આવા ક્વેશ્ચન છે તમને એક્ઝામમાં છે જોવા મળે છે, ખાસ યાદ રાખી લેજો ભાઈ. ઓકે, નસે નસમાં છે આ વહેવું જોઈએ, ઇતિહાસ છે વહેવો જોઈએ. ડન છે ભાઈ, અહીંયા સુધી બધાને ક્લિયર થઈ ગયું. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો, વિદ્યાર્થી મિત્રો. તો સાહેબ આ વાત થઈ એક્ટ ક્યાંથી આવ્યો, તેનો જન્મ ક્યાંથી થયો, તેનો સંપૂર્ણ છે ભાઈ આપણે વાર્તાલાપ કરી લીધો, ઇતિહાસ તમને છે સમજાવી દીધો. અહીંથી છે તમને અવારનવાર છે મિત્રો ક્વેશ્ચન જોવા મળશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ કે સાહેબ તો અત્યાર સુધી શું આમાં કોઈ સુધારા નહીં થઈ હોય? હા મિત્રો, ભાઈ આમાં છે સમયાંતરે છે ભાઈ મોટર વ્હીકલ એક્ટ 1988 આવી ગયો, ત્યારબાદ છે આમાં મિત્રો સમયાંતરે છે સુધારા થયેલા છે. ઓકે છે, તો કયા કયા સુધારા થયેલા છે તેની વાત કરીએ. ખાસ યાદ રાખી લેજો, આ એક્ઝામમાં છે એ તમને ઘણી ખરી વાર છે પૂછાય છે. તો ભાઈ સૌ પ્રથમ છે મિત્રો કોઈ સુધારો થયો હોય ને તો 1994 નું એમેન્ડમેન્ટ. ઓકે, આને સુધારો એટલે કે એમેન્ડમેન્ટ કહેવાય છે. એક્ઝામમાં જોવા મળે કે 1994 એમેન્ડમેન્ટ, તો ગભરાવાની જરૂર નથી. એમેન્ડમેન્ટ એટલે કે સુધારો. ડન છે ભાઈ. સૌ પ્રથમ છે કોઈ ભાઈ ભારતીય કાયદામાં ભાઈ મોટર વ્હીકલ એક્ટમાં સુધારો થયો તો 1994 નો સુધારો થયેલો. આને આપણે ડીપલી છે આગળના સેશનમાં છે ભણીશું. ડન છે. ત્યારબાદ કોઈ સુધારો થયો હોય તો તે છે ભાઈ 2000 નો સુધારો. આ યાદ રાખવાનું છે ભાઈ લો. અને ભાઈ બહેનો જે બી કંડક્ટરમાં ફોર્મ ભરે છે, પ્રિપેરેશન કરે છે, તેમને આ કાયદાઓ યાદ રાખવાના છે, સુધારાઓ યાદ રાખવાના છે. ત્યારબાદ કોઈ સુધારો થયો હોય તો 2001 નો સુધારો. ત્યારબાદ કોઈ સુધારો થયો હોય તો ભાઈ એ છે સાહેબ 2015 નો સુધારો. સાહેબ હવે આના પછી કોઈ સુધારો થયો છે? હા વાલા,
સૌથી મોટો કોઈ સુધારો થયો હોય ને તો ભાઈ આ છે 2019 માં. ઓકે, અને અહીંથી છે ભાઈ તમને અવારનવાર છે એક ક્વેશ્ચન છે જોવા મળશે, મોસ્ટ આઈએમપી, યાદ રાખવું તમારે. ઓકે છે. હવે અહીંથી તમને કેવા ક્વેશ્ચન પૂછાશે? અહીંથી તમને કોઈ ક્વેશ્ચન પૂછાય કે ભાઈ મોટર વ્હીકલ એક્ટમાં અત્યાર સુધી નીચેનામાંથી કયો સુધારો નથી થયેલો, 4 ઓપ્શન આપેલા હોય તમને, આમાંથી એક ના આપેલું હોય ભાઈ. એટલે આ રીતે છે તમારે છે ભાઈ વિધાનવાળા ક્વેશ્ચન પૂછાય છે કે આમાંથી પણ, એ રીતે તમારે છે પ્રિપેર રહેવું મિત્રો. ઓકે છે ભાઈ. ચાલો ડન છે. નેક્સ્ટ આગળ વધીએ. તો ભાઈ આ થઈ ગયા ભાઈ મોટર વ્હીકલ એક્ટ નો ઇતિહાસ અને સાહેબ છે એનો સુધારો. તો હવે વાત કરીએ સાહેબ મોટર વ્હીકલ એક્ટ હવે ભણીએ આપણે. મોટર વ્હીકલ એક્ટ સાહેબ શેના માટે છે તો બધાને ખબર પડી ગઈ, એનો ઉદ્દેશ્ય શું છે. એક અહીંયા જે મોટો સુધારો થયો કે નહીં ભાઈ, એમાં શું હતું કે ભાઈ દંડ છે 10 ગણો કરી નાખવામાં આવ્યો. માની લો કોઈ પાસે લાયસન્સ ના હોય તો પહેલા છે એ દંડ છે ઓછો હતો, હવે સીધો કેટલો થઈ ગયો સાહેબ, 5000 રૂપિયા દંડ છે અત્યારે. ધ્યાન રાખવું, લાયસન્સ વગર છે ભાઈ બહાર જાઓ હા અને પકડાવ તો 5000 રૂપિયા દંડ થશે. એની જોગવાઈ ક્યાં સાહેબ? મોટર વ્હીકલ એક્ટમાં છે. તો આ ખાસ છે, યાદ રાખવું. હવે વાત કરીએ સાહેબ મોટર વ્હીકલ એક્ટમાં છે એ શું આવે તો ભાઈ મોટર વ્હીકલ એક્ટમાં છે મિત્રો ટોટલ ચેપ્ટર ની વાત કરીએ તો સાહેબ ચેપ્ટરો કેટલા છે, એટલે કે પ્રકરણ કેટલા છે જે તમારે ભણવાના છે અને એક્ઝામમાં ટોટલ ચેપ્ટર છે મિત્રો 14. જો વાત કરીએ કે સાહેબ આમાં કલમો કેટલી છે, સાહેબ કલમો કેટલી છે તો કલમો છે 200. સાહેબ 217 કલમો અમારે ભણવાની. અમુક ઉમેદવારોને થાય એવું સાહેબ ઓહો હો આટલી બધી કલમો અમારે ભણવાની છે, આટલી બધી કઈ રીતે યાદ રાખીશું સાહેબ, નહીં ભેગું થાય અમારથી. અરે પૂરા કઈ કો ટેન્શન લેતા હે મેં હે ને. આમાંથી મિત્રો તમારે જે છે એ કંડક્ટર માટે અતિ મહત્વપૂર્ણ છે તેવી જ આપણે છે એ કલમો કરવાની છે. ઓકે, કોઈ પણ વધારાની નથી કરવાની. હું જે તમને અહીંથી કરાવું છું આટલું તમે છે એ કરશો, તમારી માટે છે ભાઈ ઇનફ છે. ઓકે, એમાંથી આવી જશે. એટલે ભાઈ કોઈએ વધારે ફાફા મારવાની કઈ બહાર જરૂર નથી. આમાંથી જે અતિ મહત્વપૂર્ણ કલમો હશે તે આપણે કરાવશું, બાકી કઈ જ વધારે તમારે કરવાનું નથી. વાત કરીએ તો 50 જેટલી થાય તો કદાચ 50 જેટલી છે એ કલમો છે તમારે કરવાની છે, વધારે કંઈ પણ કરવાનું નથી. આની સાથે મિત્રો વાત કરું, જો કોઈ ઉમેદવારો છે નવા હોય તો સાહેબ હવે આપણા પ્લેટફોર્મ પર છે મિત્રો તમને વીકમાં બે સ્ટેશન છે કંડક્ટરના જોવા મળશે. ઓકે, વીકમાં 2 સેશન છે તમને મિત્રો કંડક્ટરના છે જોવા મળશે. ક્યારે આવશે મિત્રો આ સેશન છે? 8:30 આજુબાજુ છે એ આવશે. અને અપડેટ ક્યાંથી મળશે તો આની અપડેટ છે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી છે તમને અપડેટ મળી જવાની છે. જે પણ છે મિત્રો છે આપણી ટેલિગ્રામ ચેનલમાં આપણા ટેલિગ્રામ પ્લેટફોર્મ પર છે જોડાયા નથી, જોડાઈ જજો મિત્રો ચોક્કસ. ત્યાંથી તમને છે એ નવી ભરતીઓની અપડેટ મળશે. સાથે સાથે છે તમને ભાઈ આપણે સેશન છે ક્યારે હશે તેની બધી જ અપડેટ ત્યાંથી મળવાની છે. નવા હોય તો જોડાઈ જજો. હા બીજું ભાઈ આ સેશનમાં છે કંઈક મજા પડતી હોય, કંઈક છે એ તમને છે ભાઈ શીખવા મળતું હોય તો લાઈક કરી દેજો, સાથે સાથે તમારા મિત્રોને શેર પણ કરી દેજો. ઓકે વાલા, આગળ વાત કરું મિત્રો, જે બી ઉમેદવારો છે કંઈક ભાઈ વિદ્યાર્થી મિત્રો છે જનરલી તમે પ્રિપેરેશન કોઈ પણ કરતા હોય તો તેમાં તમારે છે ભાઈ મેથ્સ અને રીઝનિંગ છે અતિ મહત્વપૂર્ણ સેશન પણ તમને છે જોવા મળશે હવે નેક્સ્ટ, જેની અપડેટ છે તમને પ્લેટફોર્મ પર મળશે. ઓકે, સાથે વાત કરું મિત્રો સાહેબ જોવા મળશે આપણા પ્લેટફોર્મ પર. સાથે વાત કરું તો મિત્રો તમને અહીંયા છે કોઈ છે ફોરેસ્ટ
તો પર્યાવરણના વિશે પણ તમને અહીંથી મળી જવાના છે. સાથે કોઈ પણ ઉમેદવાર હોય કે સાહેબ આપણે કરંટ અફેર જોઈએ છે તો કરંટ અફેરની પીડીએફ તમને સરસ મજાના કન્ટેન્ટ સાથેની ક્યાં મળશે? આપણી એપ્લિકેશનમાં. જેવીએસ પ્લેટફોર્મ પર છે, જેવીએસ એપ, જયદેવ વિઝન સ્ટડી એપ છે, તમને પ્લે સ્ટોરમાંથી મિત્રો મળી જવાનું છે. ત્યાંથી છે એ ચોક્કસ છે ડાઉનલોડ કરી લેજો. ડન છે. તમને છે સરસ મજાની પીડીએફ તેમાં મળી જશે. અને બીજું એ કે ભાઈ જીએસઆરટીસી વાળો ડિપાર્ટમેન્ટ હશે એમાં આપણે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એ બનાવેલા છે એપમાં. ઓકે, તમે જશો ને એટલે ત્યાં તમને છે ભાઈ કરંટ અફેરનો સેક્શન જોવા મળશે. ત્યાંથી જોઈન થઈ જવું, ત્યાંથી તમને પીડીએફ ડેઈલી છે એ મળી જશે. ઓકે, સાથે આ બધા જ લેક્ચરો તમને જોવા મળવાના છે. ઓકે, સેશન બધા જ તમને જોવા મળે છે. અને વાત કરીએ એમ કે ભાઈ વીકમાં છે એ 2 સેશન કંડક્ટર માટેના આવશે. તમારા જે બી પ્રોપર સિલેબસ હશે તે મુજબ છે આવશે. જે પણ મહત્વપૂર્ણ હશે, પહેલા જે મેં વાત કરી હતી ભાઈ કે કંડક્ટરમાં તમારે કઈ રીતે પ્રિપેરેશન કરવી, તો તેના માટે છે આપણે છે ફોકસ કરીશું પહેલા. ઓકે, અને હા, હવે વાત કરીએ કે એવા ઉમેદવારો કે સાહેબ જે સફળતાની પાછળ ભાગે. હા સાહેબ, સફળ પણ વાલા તમે એટલા સક્ષમ બનો, એટલા કેપેબલ બનો ભાઈ કે સફળતા તમારી પાછળ ભાગે. તમારે સફળતા પાછળ નથી ભાગવાનું. આવું સાહેબ ક્યારે શક્ય બનશે? ત્યારે શક્ય બનશે કે જ્યારે છે આપણે શું કરીશું સાહેબ? સારા લેવલની છે મહેનત, પ્રોપર છે ટાઈમ ટેબલ ફોલો કરી, પ્રોપર છે બનાવશું, પ્રોપર આપણો છે એક કહેવાય ને કે રોડ મેપ હશે એ મુજબ છે એ તૈયારી કરશું. પણ કેવી તૈયારી છે? સખત અને સતત હાર્ડવર્ક કરીશું ખૂબ જ. પછી જોવો કે કોણ માઇકાલાલ છે ભાઈ તમને સફળ થતા રોકે છે. પણ આ તો કેવું છે ખબર સાહેબ, કોમેન્ટર જુઓ ને, હું સેશનમાં છે કોમેન્ટો નીચે હોય સાહેબ ભરતી ક્યારે આવશે, સાહેબ નોટિફિકેશન ક્યારે આવશે, સાહેબ એમને તૈયાર કરવાની ખબર પડે. અલા આ કે 10મા 12મા બોર્ડની એક્ઝામ છે લાલા? હા, કે હું તમને કહી દઉં ભાઈ આ મહિના પછી એક્ઝામ આવશે, તમે 10 દિવસ પહેલા વાંચીને છે પાસ થઈ જાવ. અલા નહીં, ભેગું થાય હો. અવારનવાર સેશનમાં હું કહેતો હોઉં છું, નોકરી જોઈતી હોય તો અત્યારથી હાલથી છે પ્રિપેરેશન કરવું પડશે, તો તમે બીજા કરતા આગળ નીકળશો. બાકી છે ભાઈ કોમ્પિટિશન હવે છે ગુજરાતમાં વધતી જાય છે. ઓકે, પટ્ટાવાળાની જોબ માટે છે ફોર્મ કેટલા ભરાય છે તમને ખબર છે. તો ભાઈ તમારે છે હવે છે ભાઈ તૈયાર રહેવું જોઈએ. સરસ મજાની છે આ કંડક્ટરની વેકેન્સી, આની સાથે છે ભાઈ પ્યુનની વેકેન્સી આવવાની છે હાઈકોર્ટમાં, અને આની સાથે ભાઈ બેલેફની પણ આવવાની છે. તો તૈયાર રહેજો. અને સરસ મજાની આપણી સાથે જોડે પ્રિપેરેશન કરવી હોય તો આપણા પ્લેટફોર્મ સાથે જોડાઈ જજો. તમારા મિત્રોને અવશ્ય શેર કરી દેજો. સાહેબ હવે આપણે ભણીએ સાહેબ આપણો કાયદો, મોટર વ્હીકલ એક્ટ. વાત કરી સાહેબ એમાં 14 ચેપ્ટર હશે. ઓકે, અને 217 છે સાહેબ કલમો છે. તો સાહેબ બધી ભણવાની ના વાલા? બધી નથી ભણવાની. આગળ વાત કરીએ એમ કે સાહેબ બધી નથી ભણવાની. તો સાહેબ કઈ ભણવાની છે? તો પ્રકરણ 1 છે એટલે કે પ્રારંભિક, એટલે કે ભાઈ માળખું તમે કહી શકો. પ્રકરણ 1 સાહેબ આ છે માળખું છે ભાઈ મોટર વ્હીકલ એક્ટ નું. ઓકે, અહીંયા શું સૌપ્રથમ પ્રકરણ 2 કલમો આવે છે મિત્રો. કઈ કઈ તમારી માટે ઇમ્પોર્ટન્ટ રહેવાની છે? બંને ઇમ્પોર્ટન્ટ રહેવાની. પ્રકરણ નંબર 1 માં છે એ 2 કલમો છે. કઈ કઈ છે સાહેબ? તો વાત કરીએ કલમ નંબર 1, કલમ નંબર 2. ઓકે, યાદ રાખવાનું સાહેબ. કલમ 1 માટેનું સાહેબ કલમ 1 છે માટેની મિત્રો કલમ 1 છે. વાત કરું તો કલમ 1 છે ભાઈ આ કાયદાનું નામ. આ કાયદો સાહેબ છે સંપૂર્ણ ભારતમાં લાગુ થયો, અને આ કાયદાએ છે કોનું સ્થાન લીધું હતું. આવા ક્વેશ્ચન તમને અવારનવાર જોવા મળશે. તો કયા કયા ક્વેશ્ચન તમને અહીંથી જોવા મળે, અને આમાં શું છે કાયદાનું નામ, કાયદાનું આની સાથે ભાઈ કોનું સ્થાન. ઓકે, તો કલમ નંબર 1 છે આના માટેની. હવે કાયદા વ્હીકલ એક્ટ 88. ઓકે, હવે કેવું થશે તમને ભાઈ પૂછશે કે સાહેબ આ કાયદો છે સંપૂર્ણ ભારતમાં ક્યારે લાગુ થયો છે? તો અમુક શાળાઓ છે ભાઈ
ઇતિહાસ ખબર ના હોય, મેં આગળ વાત કરી એમ કે ઇતિહાસ ખબર ના હોય મિત્રો, અને કેવું કરશે 1988 કાયદો તો ભાઈ સાહેબ 1988 માં લાગુ થયો છે ને 1988 વાળો ઓપ્શન જોવા મળશે ને ફટાફટ ટીક કરી દેશે. તો આવું છે થતું તમને છે જોવા મળશે. તો ભાઈ ખાસ યાદ રાખજો મિત્રો, આ કાયદો છે આ ખરડો ક્યારે પાસ થયો હતો? આ બે માં છે કન્ફ્યુઝન. શું છે ખરડો પાસ થયો તો એની ડેટ શું છે? તો એની ડેટ છે ભાઈ 14 ઓક્ટોબર 1988. આ ખરડો પાસ થયો તેની. હવે લાગુ થયો તેની વાત કરીએ. લાગુ ક્યારે થયો હતો? આના એક સાથે સંપૂર્ણ ભારતમાં છે લાગુ થયો હતો. ઓકે, ક્યારે થયો સાહેબ? 1 જુલાઈ 1989. ઓકે, તો આ તમારી માટે ડેટ છે ઇમ્પોર્ટન્ટ રહેવાની છે, યાદ રાખી લેજો ભાઈ. સંપૂર્ણ ભારતમાં ક્યારે લાગુ થયો હતો? ભૂતકાળમાં સવાલ પૂછાયેલો છે ભાઈ, મોટર વ્હીકલ એક્ટ છે એ સંપૂર્ણ ભારતમાં ક્યારે લાગુ થયો હતો? સાહેબ 1 જુલાઈ 1989 ના રોજ છે આ લાગુ થયો હતો. એક્ટ નું નામ છે ભાઈ, ખબર પડી ગઈ. લાગુ ક્યારે અને ભાઈ કોનું સ્થાન લીધું હતું? આગળ જ ભણીએ આપણે ભાઈ કોનું સ્થાન લીધું હતું આને? તો ભાઈ મોટર વ્હીકલ એક્ટ સાહેબ, મોટર વ્હીકલ એક્ટ 1939 નું સ્થાન લીધું. કોના દ્વારા બનાવવામાં આવેલો હતો? ભાઈ અંગ્રેજો દ્વારા સાહેબ બનાવેલો હતો ભારત માટે. ઓકે ભાઈ, આટલું છે કલમ નંબર 1 માં આવે છે. તમને પૂછાય કે સાહેબ મોટર વ્હીકલ એક્ટ છે નામ માટેની કલમ કઈ છે? ખબર હોય કલમ નંબર 1. કલમ નંબર 1 માં શું આવે તો આટલું યાદ રાખી લેવાનું છે. ઓકે, ડન છે. વધીએ નેક્સ્ટ આગળ. હવે વાત કરીએ સાહેબ કલમ નંબર 2. ઓકે, તો કલમ નંબર 2 માં શું આવશે? તો કલમ નંબર 2 છે મિત્રો એ વ્યાખ્યાઓ છે. ઓકે, કલમ 2 માં શું છે યાદ રાખજો ભાઈ. કલમ 2 છે એ વ્યાખ્યાઓ માટેની છે. આપણે કઈ કઈ વ્યાખ્યા ભણવાની છે હું તમને વાત કરું. ભાઈ સૌપ્રથમ કોઈ વ્યાખ્યા હોય ને તો ભાઈ કલમ નંબર છે 2 માં એની પેટા કલમ 5 એટલે કે ભાઈ 2 ક્લોઝ 5 કંડક્ટર માટેની આપણે ભણવાની છે. તમને ખબર હોવી જોઈએ ભાઈ મોસ્ટ આઈએમપી છે, તમને અહીંથી છે એ કઈ કલમ અંતર્ગત આવે છે? તો શું આવે ભાઈ? 2 ક્લોઝ 5. 2 ની પેટા કલમ 5 આવશે. ખાસ યાદ રાખજો મિત્રો. એક જ મિનિટ. ઓકે, તો ભાઈ કંડક્ટર છે સાહેબ કઈ કલમ અંતર્ગત આવશે? તો કલમ 2 ક્લોઝ 5 માં છે એ આવશે. ઓકે, ખાસ યાદ રાખી લેજો ભાઈ. 2 ક્લોઝ 5 માં સાહેબ કંડક્ટર એટલે શું? બધાને ખબર છે. કંડક્ટર નું કામ છે સાહેબ ટિકિટ આપવાનું છે, મુસાફરો છે તેનું ધ્યાન રાખવાનું પણ છે, મેનેજમેન્ટ કરવાનું છે. આ કોઈ ગુંડાગર્દી ના કરે. કરતું હોય તો ભાઈ કલમ મુજબ છે જે કાર્યવાહી કરવાની હોય તે કરવાનું કાર્ય કોનું હોય? કંડક્ટર નું હોય. અમુક છે લુખાઓ છે ચડી જતા હોય ઘણી ખરી વાર. અમુક છે ભાઈ મદિરાવાનું એનું છે ભાઈ સેવન કરેલું હોય અને ચડતા હોય બસમાં. તો આવા બધા ઉપર છે એ કાયદાકીય કાર્યવાહી કોણ કરી શકે ભાઈ? અને જવાબદાર વ્યક્તિ કોણ હોય? તો કંડક્ટર હોય છે. ઓકે, પછી ડ્રાઈવર ની વાત છે. ભાઈ ડ્રાઈવર સાહેબ અમારે યાદ રાખવાનું, અમારે તો કંડક્ટર ની એક્ઝામ આપવાની છે. આવો કોઈને સવાલ થાય તો મિત્રો કહેવાય ને કે બસ નો ડ્રાઈવર છે ને કેપ્ટન છે અને બસ નો બોસ કહેવાય ને તો કોણ છે? સાહેબ કંડક્ટર છે. એટલે બંને તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, બસ નો જવાબદાર વ્યક્તિ છે કોણ છે? કંડક્ટર. પાછળનું બધું જ એને જોવાનું છે. અને આ ડ્રાઈવર છે ભાઈ એ કેપ્ટન છે. ઓકે, અને ડ્રાઈવર ની સામાન્ય વ્યાખ્યા તમને ખબર છે, બસ હકાલવાનું કામ કરે. બસ ને ચલાવવાનું કાર્ય કોણ કરે? સાહેબ ડ્રાઈવર કરે. ઓકે છે ભાઈ, ડન. તો આ બંને યાદ રાખેલી. કલમ નંબર 2 ક્લોઝ 9 માં છે એ ડ્રાઈવર આવશે. નેક્સ્ટ આગળ વધીએ. જરૂરી જે ઇમ્પોર્ટન્ટ કલમો છે તે આપણે કરીશું. ઓકે, મોટર વ્હીકલ એક્ટમાં છે ભાઈ બીજી વ્યાખ્યાઓ કઈ સાહેબ? ભારે માલવાહક વાહન. સાહેબ ભારે માલવાહક વાહન એટલે શું? કઈ નહીં મિત્રો, સિમ્પલ યાદ રાખવાનું સાહેબ. 12,000 કિલો એટલે કે 12 ટન કરતા વધુ વજન ધરાવતા કોઈ પણ વાહન હોય ને એને શું કહેવાય? હેવી મોટર વ્હીકલ કહેવાય, અથવા તો હેવી ગુડ્સ વ્હીકલ કહેવાય. શું કહેવાય?
આ શબ્દ કયો ભાઈ? હેવી મોટર વ્હીકલ. ઓકે, તમને પૂછે કે હેવી મોટર વ્હીકલમાં કોનો સમાવેશ થાય છે? આવો ઓપ્શન આપેલો હોય કે 12,000 કિલોગ્રામ સુધીના વાહનો, 10,000 કિલોગ્રામ સુધીના વાહનો, 15,000 કિલોગ્રામ સુધીના વાહનો, 20 ટન સુધીના વાહનો, કોનો સમાવેશ થાય? ઓકે, તો યાદ રાખો શું છે ભાઈ, સિમ્પલ યાદ રાખવાનું, 12 ટન થી વધારે છે. 12 ટન થી વધારે. તો સાહેબ ભારે માલવાહક વાહનમાં તો કયા વાહનોનો સમાવેશ થાય? મિત્રો તમે છે ક્યારે છે એ પોર્ટ પર ગયા છો, પોર્ટ અથવા તો છે ક્યારે છે રોડ પર હોય ને હાઈવે પર, તો મોટા મોટા છે ઓલા લેલંગ નીકળે, અશોક લેલંગ છે, અથવા કોઈ પણ ખટારા હોય જેના ટાયર આપણે આમ ગણતા હોય 1 2 3 પણ પાર જ ના પડતો હોય, હા, આટલા એ ખટારાના ટાયર હોય, એવા વાહનો કયા ભાઈ? ભારે માલવાહક વાહનો કહેવાય છે બેન. પોર્ટ ઉપર પણ છે તમને જોવા મળે કે જે મોટા મોટા જહાજો આવતા હોય તેમાંથી જે મોટા કન્ટેનરો ઉતરે ને માલ સામાન, તેની હેરફેર માટે છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ બધા વાહનોનો સમાવેશ શેમાં થશે? આ બધા જ વાહનોનો સમાવેશ છે મિત્રો. વાળા જે સરખા નથી રહેતા ભાઈ, અને મને છે ભાઈ મજા ના આવે. ચાલો, ભારે માલવાહક વાહનમાં વાત કરીએ કે ટ્રાન્સપોર્ટ વાહનો, સોરી ટ્રાન્સપોર્ટ વાહનો પણ આમાં તમે લઈ શકો, અને મોટા હેવી વાહનો જે ભાઈ ખટારા એના ટાયર છે ભાઈ ગણી ગણીને આપણે ભાઈ થાકી જઈએ, એ બધા જ વાહનોનો સમાવેશ એમાં થાય, હેવી મોટર વ્હીકલમાં થાય. તો સાહેબ હવે પાછું આ નવું આવ્યું અને એની કલમ યાદ રાખવાની 2 ક્લોઝ 16. ઓકે, ત્યારબાદ છે 2 ક્લોઝ 21 માં ભાઈ શું છે? હળવું મોટર વ્હીકલ. ઓકે, એટલે કે ભાઈ લો, આ શબ્દ યાદ રાખો, લો મોટર વ્હીકલ, એના માટેની કલમ છે. અહીંયા કયા વાહનો આવશે? 7,500 કિલોગ્રામ થી ઓછા. એટલે કે ભાઈ રોજિંદા જીવનમાં તમે છે ભાઈ કોઈ કાર યુઝ કરતા હોય, અલ્ટો છે ભાઈ, સાહેબ બોલેરો છે, ક્રેટા છે, મારુતિ સુઝુકી છે, હા, આ બધી જ કાર છે, અથવા તો ભાઈ 7,500 કિલોગ્રામ થી નીચેનો વજન હોય જેનો, એ બધા જ વાહનો શેમાં આવશે? આમાં આવશે. ઓકે, રોજિંદા જીવનમાં જે ઉપયોગ કરી. અમુક પાછા દેડશાણા એમ કે સાહેબ આ ખટારાનો રોજિંદા જીવનમાં ઉપયોગ નથી, એટલે તમારે કઈક બહાર જવું તો ખટારો લઈને જાશો તમે? હા, વ્યક્તિના રોજિંદા જીવનની વાત કરું છું. આ તો ટ્રાન્સપોર્ટ માટેનો છે ને. સિમ્પલ 2 ક્લોઝ 21 એટલે હળવું મોટર વ્હીકલ. ઓકે, ડન છે ભાઈ. કોઈને કઈ પણ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ લગાવી દેવાની, સેશન પૂરો થાય ત્યારબાદ, પછી જો જોતા હોય તો ઓકે કોમેન્ટ લગાવી દેજો, સોલ્યુશન થઈ જશે. હળવું મોટર વાહન અને ભાઈ ભારે માલ વાહન. ચાલો અહીંયા સુધી બધાને ક્લિયર? આશા રાખું છું કે ઓકે હશે, સમજાયું હશે. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. તો હવે છે સાહેબ સ્ટેજ કેરેજ. આ કઈક સાહેબ તમે નવું લાવ્યા પાછું. કોઈ હશે કંડક્ટરના પેપર જોયા હશે તો એને ખબર હશે સ્ટેજ કેરેજ ખબર હશે, એટલે મતલબ આવો ક્વેશ્ચન પૂછાયેલો છે સ્ટેજ કેરેજ, આટલી ખબર હશે, બીજી નહીં ખબર હોય કઈ. ઓકે, બીજી કઈ પણ છે એ ખબર નહીં હોય. તો સ્ટેજ કેરેજ એટલે શું થાય? તો સિમ્પલ ભાષા મિત્રો તમારે યાદ રાખવાનું છે, સ્ટેજ કેરેજ એક એવું વાહન છે સાહેબ. શું છે સ્ટેજ કેરેજ? છે એક સાહેબ એવું વાહન છે જે એક નક્કી રૂટ ઉપર ચાલે. સાહેબ નક્કી રૂટ એટલે કે ભાવનગર થી અમદાવાદ નો રૂટ છે સાહેબ, એનો નક્કી રૂટ જ છે, અહીંથી ચાલવાનું છે ભાઈ, રસ્તો બદલી ન કે. ભાવનગર થી અમદાવાદ નો એક રૂટ નક્કી હોય છે, ગામડાઓ બધા વચ્ચે આવતા હોય તો બીજા દિવસે હોય એનો રૂટ, તો ત્યાંથી જ ચાલે ભાઈ, એ બીજા ટર્ન મારી ના ચાલીએ કે. ઓકે, તો એટલે કે નક્કી રૂટ છે. બીજું સાહેબ નક્કી અલગ અલગ ભાઈ કિલોમીટર મુજબનું જે ભાડું હોય એ ભાડું. ઓકે, અને બીજું કે સાહેબ અલગ અલગ પેસેન્જરોને ચડાવવાના અને ઉતારવાનું કામ કરે કોણ સાહેબ? આ સ્ટેજ કેરેજ. ઓકે સાહેબ, કઈ ખબર ના પડી કઈ વાંધો નહીં. આમાં જ તમારે શું યાદ રાખવાનું કે એક કલમ યાદ રાખી લો, 2 ક્લોઝ 40 માં છે સ્ટેજ કેરેજ આવે. ઓકે, અતિ મહત્વપૂર્ણ છે. ભાઈ સ્ટેજ કેરેજ છે સાહેબ એક એવું વાહન છે કે જે ભાઈ નક્કી રૂટ ઉપર ચાલે છે, અલગ અલગ મુસાફરો દીઠ છે અલગ અલગ ભાડું ઉઘરાવવાનું કામ કરે છે, અને બીજું કે ભાઈ જ્યાં એને ઉતરવું હોય ત્યાં ઉતારે છે, જેને ચડવું હોય ત્યાં ચડાવે છે, આવું કાર્ય કરતું. એટલે કે ભાઈ વાહન હોય તો એને સ્ટેજ કેરેજ કહેવાય છે. સ્ટેજ કેરેજ એક વાહન છે, બીજું કઈ નથી. તો સાહેબ આ વાહનમાં શેનો સમાવેશ થાય? જીએસઆરટીસી બસનો. ઓકે, કેમ કે એક જ રૂટ ઉપર ચાલે. અથવા તો ભાઈ તમે જુઓ તો ભાઈ બીઆરટીએસસી અથવા તો અમદાવાદમાં છે એએમટીએસસી, આ બધી બસોનો સમાવેશ ક્યાં થાય? અહીંયા તમે લઈ શકો. એસટી બસો છે જેટલી બી હોય, અથવા તો ભાઈ બીઆરટીએસસી, આ બધાનો સમાવેશ અહીંયા થશે. અહીંથી શું યાદ રાખવાનું? યાદ રાખવાનું નક્કી
નક્કી રૂટ. ઓકે, નક્કી રૂટ સાથે સાહેબ નક્કી ભાડું, સાહેબ અલગ અલગ મુસાફર. ડન છે. તમને ખબર હોવી પડે સ્ટેજ કેરેજ કોને કહેવાય. હવે એક નવો શબ્દ છે ભાઈ, કોન્ટ્રાક્ટ કેરેજ. આની સાથે તમારે કોન્ટ્રાક્ટ કેરેજ યાદ રાખવું. કોન્ટ્રાક્ટ કેરેજ આ તમારે યાદ રાખવાનું છે. કોન્ટ્રાક્ટ કેરેજ એટલે શું છે? સિમ્પલ સાંભળો મારી વાત. હવે ભાઈ આ એક વાહન છે. કેવું વાહન છે કે તેનો કોઈ રૂટ નક્કી નથી. જાય ઈચ્છા પડે ત્યાંથી બસ ચલાવે. ભાઈ એને એમ થાય કે મારે ભાવનગર થી અમદાવાદ જવું છે, શોર્ટકટ અપનાવે. ભાઈ જે શોર્ટકટ પડતો હોય તે રસ્તે જ ચાલે. એને કોઈ લેવા દેવા નથી કયો પેસેન્જર ક્યાંથી ચડે છે, શું કાંઈ લેવા દેવા નહીં. નક્કી ભાડું નથી. ઈચ્છા પડે એટલું ભાડું લઈ લેવાય. હા, જ્યાં એને ઉતારવું હોય ત્યાં ઉતારે. અથવા તો તમે વાત કરો ભાઈ તમે કોઈ છે કુંવારા હશો ઉમેદવારો, તો તમારા પપ્પા છે હાલ સુવિધા મુજબ છે ભાઈ ટેકનોલોજી વધી છે, આપણી પાસે લક્ઝરિયસ બસો છે, તો જાન લઈને જવાનું થશે તો લક્ઝરી બસ બંધાવશે સાહેબ. હા, તો લક્ઝરી બસ છે અને ઈચ્છા પડશે ત્યાંથી નજીક પડે ત્યાંથી ચલાવે. મતલબમાં પછી અંદર જે તમારા છે મહેમાનો બેઠા છે રિલેટિવ, એની પાસેથી ભાડું લેશે નહીં સાહેબ. એ કોણ ભાડું આપશે? ઘર માલિક આપશે, તમારા પપ્પા આપશે. ડન છે. એટલે કે આમાં કઈ સાહેબ રૂટ નક્કી નથી, સાહેબ ભાડું નક્કી નથી, કોઈ પણ વસ્તુ કઈ નક્કી નથી. હવે પ્રાઇવેટ વાહન બંધાવેલું છે એને કહેવાય કોન્ટ્રાક્ટ કેરેજ. ઓકે, ડન ભાઈ, સમજાઈ ગયું. નેક્સ્ટ આગળ વાત કરીએ ભાઈ 2 એના માટેની છે ટ્રાન્સપોર્ટ વાહન. તો ટ્રાન્સપોર્ટ વાહન કોનો છે ભાઈ? જાહેર વાહન કે ભાઈ જે વાહન દ્વારા તમે જે પૈસા કમાઈ શકો, જેનો દ્વારા તમે પૈસા કમાઈ શકતા હો તે બધા વાહનનો સમાવેશ આમાં થાય. ભાઈ રિક્ષા છે તો ભાઈ પેસેન્જરોને છે ચડાવવાનું ઉતારવાનું કામ કરે ને પૈસા લે છે. ઓકે છે. ત્યારબાદ વાત કરીએ મિત્રો તો ભાઈ કોઈ પ્રાઇવેટ બસો હોય તેનો સમાવેશ અહીંયા થશે. પછી હેવી છે માલ સામાન. પછી ભાઈ એવું નથી કે ભાઈ ખાલી પેસેન્જરોના છે ભાઈ સમાવેશ થાય. અહીંયા મિત્રો છે સાથે સાથે અહીંયા છે એ ભાઈ માલ સામાન છે ચડાવવાનો ઉતારવાનો હોય, માલ સામાન લઈ જવાનો હોય ભાઈ. હા, શાકભાજી લઈ જવી હોય અથવા કોઈ પણ પ્રકારનો ઘરનો સામાન લઈ જવાનો, તો એ પણ ભાડા તરીકે જ જો એમાંથી જે પૈસા કમાતા હોય છે. ઓકે, તો તે બધામાં છે સમાવેશ કોનો થશે? ટ્રાન્સપોર્ટ વાહનનો થશે. ડન છે બેન. ટ્રાન્સપોર્ટ વાહનની છે કલમ છે 2 યાદ રાખી લેજો. નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. નેક્સ્ટ શું છે સાહેબ? પ્રકરણ નંબર મિત્રો 2 આવ્યા. આવે પ્રકરણ નંબર 1માં શું જોયું સાહેબ? આપણે 2 કલમો જોઈ, 1 અને 2. ઓકે, એકમાં વ્યાખ્યા જોઈ, 2 કલમ નંબર 2 માં એની પેટા કલમો હતી જે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. વ્યાખ્યાઓ હતી જે બધી જ જોઈ. હવે નેક્સ્ટ ભાઈ પ્રકરણ નંબર 2 અને આમાં કેટલી કલમો આવશે? આમાં ભાઈ 3 નંબર થી સાહેબ 3 થી 28. ઓકે, પૂછાય તો યાદ રાખો. કલમ નંબર 3 છે એના માટે સાહેબ. કલમ નંબર 3 છે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની છે. ઓકે ભાઈ, લાયસન્સ વગર જાહેર રસ્તા પર વાહન ચલાવવા પર પ્રતિબંધ. કહેવાનો મતલબ એ છે કલમ નંબર 3 નો ભાઈ તમારી પાસે છે લાયસન્સ ના હોય તો તમે વાહન ચલાવી શકો નહીં. ઓકે, લાયસન્સ વગર કોઈ પણ વ્યક્તિ છે એ વાહન ચલાવતા ભાઈ પકડાયો તો તેને દંડ થશે કલમ નંબર 181 મુજબ. કઈ મુજબ સાહેબ? કલમ 181 મુજબ. ખાસ યાદ રાખી લેજો. ઓકે, ને કેટલો દંડ થશે? તો દંડ થશે 5000 રૂપિયા. હાય હાય, 5000 રૂપિયા. 5000 રૂપિયા થશે. લાયસન્સ વગર જો છે ભાઈ કોઈ પણ વાહન છે એ લઈને પકડાયા તો. ઓકે, આ ભાઈ લાયસન્સ વગર રસ્તા પર છે વાહન ચલાવવા પર પ્રતિબંધ માટેની કલમ છે. ત્યારબાદ કલમ નંબર 4 કે લાયસન્સ માટેની છે ઉંમર મર્યાદા શું છે? તો ખાસ યાદ રાખજો, તમને ક્વેશ્ચન જોવા મળશે ભાઈ ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટેની ન્યૂનતમ લઘુત્તમ ઉંમર મર્યાદા શું? તો ભાઈ અહીંયા છે એ ઉતાવળમાં અમુક ઉમેદવારો છે મિત્રો ફટાફટ છે એ 18 વર્ષ ટીક કરી દેતા હોય છે, પરંતુ ખાસ યાદ રાખજો ન્યૂનતમ ઉંમર મર્યાદા લાયસન્સ કઢાવવાની કોઈ પણ હોય તો 16 વર્ષ છે. કેમ છે? કેમ કે ગિયર વગરનું કોઈ પણ તમારે વાહન છે એનું લાયસન્સ કઢાવવું તો તેની માટેની ઉંમર મર્યાદા મિત્રો 16 વર્ષ છે. ગિયર વગરનું એટલે સાહેબ સાયકલ આવે, એક્ટિવ આવે, આ બધા વાહનો શેમાં આવે કે જેમાં ગિયર ના હોય એ બધા છે અહીંયા આવશે. ઓકે ને, 16 વર્ષનો કોઈ પણ છે એ ઉમેદવાર છે એ લાયસન્સ કઢાવી શકે છે. ન્યૂનતમ ઉંમર મર્યાદા 16 વર્ષ યાદ રાખવાની છે. 18 વર્ષ હોય તો
ટ્રાન્સપોર્ટ વાહન કોને કહેવાય? સંપૂર્ણ આપણે કથા છે ગાથા કરી તો એ ટ્રાન્સપોર્ટ વાહનની વાત છે. હવે કલમ નંબર 5 ઉપર તો કલમ નંબર 5 આ બધી કલમો યાદ રાખવાની છે સાથે સાથે. કલમ નંબર 5 કે સાહેબ લાયસન્સ ન હોય, આ ખાસ યાદ રાખજો. આ પણ છે કે સાહેબ લાયસન્સ ના હોય અને ઉંમર નાની હોય. માની લો કોઈ સગીર વયનું છે, બાળક છે, મતલબ કે ઉમેદવાર છે, એની ઉંમર છે પૂરી ના થતી હોય અને બાઇક લઈને ભાઈ ઘરે જ નીકળી જાય, પપ્પાને ખબર ના હોય, અથવા તો કોઈ પણ નું છે ભાઈબંધનું બાઇક હોય, તો આમાં કેવું થશે? પકડાશે ને તો ભાઈ એને સજા નહીં થાય. કોને થશે? જેનું વાહન હશે ને એને દંડ ફટકારવામાં આવશે. એટલે કે સગીર વયનું બાળક હશે, કોઈનું વાહન લઈને જશે તો જેનું એટલે કે માલિક હશે ને તેને ભાઈ જવાબદારી, અને એને કલમ નંબર 180 મુજબ છે એ ફટકારવામાં આવશે જે બી હશે. ઓકે, ડન. ત્યારબાદ આગળ વધીએ. કલમ નંબર 14 ટ્રાન્સપોર્ટ વાહન લાયસન્સની મુદત. એટલે કે તમે છે ટ્રાન્સપોર્ટ વાહનનું લાયસન્સ કઢાવો તો તેની મુદત કેટલા વર્ષની હોય? 5 વર્ષ હોય છે. ઓકે, ખાસ યાદ રાખજો 5 વર્ષ હોય છે. તો સાહેબ અમારે નોન ટ્રાન્સપોર્ટ એટલે નોન ટ્રાન્સપોર્ટમાં જે બધા છે નોર્મલી કઢાવતા હોય. ઓકે, નોન ટ્રાન્સપોર્ટ અહીંયા ઉંમર મર્યાદા કેટલી હોય છે? 20 વર્ષ અથવા તો વ્યક્તિ છે 50 વર્ષનો થાય ત્યાં સુધી. કોણ સાહેબ? ઉમેદવાર અથવા તો વ્યક્તિ છે. ઉમેદવાર તો ના કહેવાય, વ્યક્તિ છે 5 વર્ષનો થાય ત્યાં સુધી છે એ મુદત હોય છે નોન ટ્રાન્સપોર્ટ વાહનની. ડન છે ભાઈ. અહીંયા સુધી પ્રકરણ નંબર 2 છે બધાને છે મગજમાં ઘૂસી ગયું હશે એવી હું આશા રાખું છું. ઓકે, કંઈ પણ ડાઉન હોય, ડાઉટ હોય, ડાઉન નહીં પણ ડાઉટ હોય તો ભાઈ ફટાફટ છે કોમેન્ટ લગાડી દેવી તમારે. નેક્સ્ટ આગળ વધીએ. સાહેબ હવે આવ્યા પ્રકરણ નંબર 3. ઇમ્પોર્ટન્ટ કલમો હશે તે જ કરાવીશ. ઓકે, અને ડીપમાં છે જ્યારે બી છે આપણે આગળ સેશનો લઈશું ત્યારે ભાઈ હું સાથે સાથે કરાવતો જઈશ. ડન છે. હવે અહીંયા આવશે સાહેબ 29 થી 38. 29 થી 38 નંબરની કલમોનો સમાવેશ અહીંયા થાય છે. જોઈએ ભાઈ કલમ નંબર 29 સાહેબ શેના માટેની છે? ભાઈ આ કંડક્ટર માટેની, કંડક્ટર લાયસન્સ માટેની. ઓકે, પ્રકરણ સાથે સાથે યાદ રાખો. પ્રકરણ નંબર 3 શેના માટે? કંડક્ટર લાયસન્સ માટે. પ્રકરણ નંબર 2 કોના માટે? ડ્રાઇવિંગ લાયસન્સ માટે. આમાં કલમ નંબર 29 શેના માટે છે? કંડક્ટર લાયસન્સની આવશ્યકતા, એટલે કે કંડક્ટર લાયસન્સની ભાઈ જરૂરિયાત, તેના માટેની કલમ છે. લાયસન્સ વગર છે સ્ટેજ કેરેજમાં કંડક્ટર, સ્ટેજ કેરેજ એટલે કે ભાઈ વાહનમાં છે એ જઈ શકે નહીં. કોણ સાહેબ? કંડક્ટર. ઓકે, એટલે કે ભાઈ નોકરી ના કરી શકે કોઈ પણ કંડક્ટર છે. લાયસન્સ ના હોય, પૂરું થઈ ગયું તો રિન્યુ કરેલું, લાયસન્સ વગર છે પ્રતિબંધિત છે. તેના માટેની છે. ઓકે, કલમ નંબર 29 મોસ્ટ આઈએમપી છે, યાદ રાખી લો. ત્યારબાદ કલમ નંબર 30 લાયસન્સ મેળવવા માટેની પ્રક્રિયા સિમ્પલ છે ભાઈ. શું? આરટીઓ ઓફિસે જવાનું સાહેબ, એપ્લાય કરવાનું, સાથે તમારી પાસે મેડિકલ સર્ટિફિકેટ છે હોવું ફરજિયાત છે. ઓકે, અને ત્યારબાદ છે ટેસ્ટ આપવાની, સિમ્પલ પ્રોસેસ. પણ આ કલમ નંબર 30 છે એ લાયસન્સ મેળવવા માટેની પ્રક્રિયા છે. આટલું તમારે છે યાદ રાખવાનું છે વાલીડાઓ. ડન છે અહીંયા સુધી? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. કલમ નંબર 31 કે ગેરલાયકાત કે ઉંમર મર્યાદા. ભાઈ કંડક્ટર લાયસન્સ કઢાવવા માટેની ઉંમર મર્યાદા કેટલી? તો ન્યૂનતમ ઉંમર મર્યાદા 18 વર્ષ આવે. યાદ રાખી લેજો ભાઈ. ઓકે, કંડક્ટર લાયસન્સ માટે મહત્વનું છે. અને જ્યારે ડ્રાઇવિંગ લાયસન્સ માટે પૂછે તો ન્યૂનતમ ઉંમર મર્યાદા, લઘુત્તમ ઉંમર મર્યાદા કેટલી છે? 16 વર્ષ આવે. આ બંનેમાં છે, કન્ફ્યુઝન ના થવું જોઈએ. ખાસ યાદ રાખી લેજો. ગોથા ખવા જાય છે નગર. ઓકે, કલમો બધી યાદ રાખવી, ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ જે બી હોય એમ આપેલી છે તમને. નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. હવે આવે છે કલમ નંબર 32 રોગ કે અક્ષમતા. રોગ કે અક્ષમતા કોના માટે? કંડક્ટર માટે છે. માની લો કે ભાઈ કંડક્ટર છે એ નોકરી કરે છે અને કંડક્ટરને કોઈ છે ભાઈ ચેપી રોગ છે કે જેનાથી જે ભાઈ પેસેન્જરો છે, મુસાફરો છે, તેને છે ભાઈ નુકસાન થાય એમ છે, અથવા તો બીમારી ફેલાય એમ છે. ચેપી રોગ હોય તો ભાઈ જવાબદાર છે એ કોણ? આરટીઓ બને. ઓકે, કે ભાઈ તમે લાયસન્સ કેમ આપ્યું? ડન છે. તો ભાઈ તો આરટીઓ પાસે એવી સત્તા છે કે જો એને જાણ થાય કે ભાઈ આ વ્યક્તિને આ પ્રકારની બીમારી છે તો એનું લાયસન્સ છે એ રદ કરી શકે. ઓકે, આ એના માટેની છે કલમ છે, ખાસ યાદ રાખી લેજો ભાઈ. કલમ નંબર 32 રોગ કે અક્ષમતા માટે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ કોર્ટની, માની લો કે ભાઈ કંડક્ટર છે તરીકે નોકરી કરતા હો અને હાલ સોશિયલ મીડિયાનો જમાનો છે ભાઈ, ખાલી ખોટી છે ઉથલ પાથલ ના કરવી, નહીં તો વિડીયો બનાવીને ટચુક શેરા નામ કરી આમ અપલોડ કરી દે, પછી ભેગું નહીં કરી શકાય. સમાજમાં છે ભાઈ આબરૂની થાય, ધ્યાન રાખવું. ઘણા કરવાના છે ભાઈ, આમ મગજ છે બહુ ગરમ હોય પાછા.
બોલવું ના હોય પણ બોલાઈ જાય. તો એવા ઉમેદવારોને ખાસ ધ્યાન રાખવું. કંડક્ટરની નોકરી ભાઈ કહેવાય ને કે ભાઈ તમારા રોજિંદા જીવનમાં છે, રોજે રોજ તમારે અલગ અલગ મુસાફરો સાથે છે ભાઈ મુસાફરી કરવાનો હોય સાથે સાથે, તો પછી થોડો એવો ચેન્જ લાવો કે જે હોય એના માટે છે, અને કોઈ અંગત ના લેવું ભાઈ. શું છે એના માટેની સાહેબ કલમ નંબર 36. તો માની લો કે કોઈ કંડક્ટર છે એ કોઈ પણ મુસાફર સાથે ગેરવર્તન કરે, અભદ્ર ભાષાનો ઉપયોગ કરે સાહેબ. અભદ્ર ભાષા એટલે ખબર પડી ગઈ તમને, ગાળાગાળી બોલે અથવા તો મારકૂટ કરે. ઓકે, તો આવું કંઈ પણ છે ફરિયાદ છે કોર્ટ સમક્ષ થાય તો કોર્ટ પાસે ભાઈ એવી સત્તા છે કે આવા કંડક્ટરને છે અમુક નિયત સમય મર્યાદા માટે છે સસ્પેન્ડ કરવામાં આવે, અથવા તો કાયમી છે ગેરલાયક છે ઠેરવી દેવામાં આવે, એટલે કે નોકરીમાંથી મિત્રો મુક્ત કરી દેવામાં આવે. આવી સત્તા કોની પાસે છે? કોર્ટ પાસે છે. એવું કોણ કહે છે? ભાઈ કલમ નંબર 36 છે કહે છે. એટલે ખાસ યાદ રાખી લેવું ભાઈ કલમ નંબર 36. ઓકે, ચલો ડન છે ભાઈ. આટલો છે આજનો સેશન છે મિત્રો રહેવાનો છે. તો હવે વાત કરીએ કે કોઈ પણ ઉમેદવારોને કંઈ પણ ડાઉટ હોય તમે કોમેન્ટ લગાવી શકો છો. અને હવે મિત્રો રેગ્યુલર છે ભાઈ તમને વીકમાં કંડક્ટરના 2 સેશન જોવા મળશે. તેની અપડેટ છે આપણા ટેલિગ્રામ પ્લેટફોર્મ પર મળી જશે. હજી છે ભાઈ જોઈન ના થયા હોય, નવા હોય તો જોઈન થઈ જજો. મજા પડી હોય તો લાઈક કરી દેજો અને સેશનને શેર કરી દેજો. ઓકે, હવે મળીએ નવા સેશનમાં. ત્યાં સુધી છે વાંચતા રહો, લડતા રહો અને તમારા સપના માટે જાગતા રહો. જય હિન્દ, જય ભારત મારા વહાલા ઉમેદવારો.